દ્રવ્યથી તો જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં ભાવથી પહોંચવા માટેના આ બધા જ કાવ્યો આપણને જે ઉત્કૃષ્ટપણે જે પ્રાપ્ત થયા છે ને, બહુ ભાગ્યશાળી છીએ આપણે. વાત તો એકદમ આમાં એવું નથી કે આપણે સ્તુતિ કરી લીધી. એ સ્તુતિ નથી પ્રભુ, આ તારા જીવનના અંત લાવવાની વાતો કરનારા બધા આ સંતો છે. કેમ થાય, ધર્મ શું, અધર્મ શું, પાપ શું, પુણ્ય શું, આ બધી જ બાબતો આપણને ખબર પડી છે. પ્રભુ લોકો એવા છે કે એને ખબર પડતી નથી ને આપણને ખબર છે તો કંઈ મહાત્મ્ય નથી કહીને એમ ચેતવવા છે તમને. કંઈ ઓલું નથી કહીને કંઈ ઓલું પાડી નથી નાખવા, ચેતવવા છે. ભાઈ માત્ર શ્રવણ ના કરો, એને પીવાની દ્રષ્ટિ, એને ચાવવાની દ્રષ્ટિ, ઉતારવાની જીવનમાં દ્રષ્ટિ, પ્રભુ આ અહીંયા સૃષ્ટિ આ છે. અને એવી જ સૃષ્ટિનું કૃપાળુદેવ આપણને કેટલા સમયથી એ બોધ આપ્યા જ કરે છે કે ભાઈ તું ક્યાં છો જરી વિચાર કર, અને કઈ જગ્યાએ કોની સામે તું બેઠો છે. એ પુરુષ ઉભો છો ને તું બેઠો છે, એનો અર્થ તો કંઈક જુદો થાય, પણ એ ન કરીએ. કેમ કે એટલું આદર એમનું આપણે કરીએ છીએ, ઘણું આદર છે આપણને તો એમના માટે. પણ એક છે કે એ ઊભા હોય ને આપણે બેઠા હોઈએ, આપણને ચાલવું છે એની સાથે. ભાઈ એ પુરુષની ગતિએ પગલે પગલે ચાલવું છે. ત્યારે એ ખ્યાલ રાખવાનો, બેસ્યા વગર નથી ચાલી શકતું, પણ ત્યારે વિચાર એ કરવો કે મારે એ પુરુષની સાથે ગતિ કરવી છે. તો એની વાત આપણી ચાલે છે અત્યારે. ખ્યાલ આવે છે શું ચાલે છે એ વિષય? કૃપાળુ દેવે આ કડીકાળની અંદર બીજા પણ સંતો છે. આપણે એમનું નામ લઈએ છીએ એટલા માટે કે અત્યારે શાસ્ત્ર એમનું આપણી સામે છે. તો એવી દિવ્ય દ્રષ્ટિ ધર્મના નામે અત્યાર સુધી તે માત્ર ક્રિયા સંબંધી ધર્મ મનાતો હતો, અને એ પણ પુણ્ય પાપ અને અનેક પ્રકારની વિવિધ ક્રિયા કે યાત્રા કે તપ એ સંબંધીનો જે બોધ મળતો હતો, એમાં જરી વિશિષ્ટતા આ પુરુષે આપણને પ્રદાન કરી છે. પ્રદાન કર્યું છે. મહાભાગ્યશાળી. ખાલી આટલું જીવ વિચારે ને તો પ્રમાદ તો શું, પણ ક્યાંય આજુબાજુના દરવાજામાં દેખાય નહીં. તો અહીંયા વાત આવે છે એવા દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુ દેવે આપણને આપેલી જે અલૌકિક આત્મદ્રષ્ટિ, જે 4 ચોપડી ભણેલા અહીંયા બેઠા હશે, ધર્મનું નામ ખાલી કર્મ સુધીની વ્યાખ્યા, એટલાથી આગળ એનાથી આગળ ખબર નહીં હોય, એ પુરુષોને અત્યારે કાને પડે છે ને, તો વિચાર તો એવું થાય છે કે આપનું પુણ્ય નથી, પુણ્ય તો એમનું છે. એમના પુણ્યે આપ ખરેખર બેઠા છો અહીંયા. વાત તો એ છે. દુઃખ લાગે તો ક્ષમા કરજો. હોય મારું પુણ્ય હોય, પણ મારું પુણ્ય ત્યારે કહેવાય કે આમાં કહેલી વાતોને હું સતત નીતરતા, જેમ પાણીના પ્રવાહમાં, એવી જ રીતે હું એને ખર્ચતો હોઉં, અને એટલો જ ભીતર આનંદ હોય, ઉછળી કરીને હમણાં જણકાર પહોંચી જાઉં એ પુરુષના સાનિધ્યમાં, એવો જ એને ભાવ હોય. તો પછી પુણ્ય તો એનું જ. આપણું સુધી તો એ પુણ્ય હજી પહોંચ્યું નથી. બહાર નીકળીએ છીએ તો બધી સ્મૃતિ ભ્રંશ થઈ જવાની યોગ્યતાવાળી આવે. પ્રભુ દુઃખદાયક છે કે છે. એવી દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર રાજચંદ્ર જગતને આ અર્પણ કરેલી છે. પહેલા તો વ્રત કરીએ, તપ કરીએ, આંબી લેકાસણા કરીએ, કંઈક યાત્રાઓ કરીએ, કંઈક નવાણું કરીએ, કંઈક સમય શિખરની કરીએ, કંઈક સાધુ સંતને આપણે આહાર વગેરે દાનમાં આપીએ. બધી જ સારી ચીજો હતી, પણ મૂળમાં જે ખૂટતું હતું તે આ પુરુષે આપણને પૂર્ણ કર્યું છે. હવે જવાબદારી આપણી છે ક્યાં સુધી એને આપણે ઊંડાણમાં લઈ જઈ
અને એના વચનોને તીર્થંકર પરમાત્માના વચનો જ છે, એટલે કે જ્ઞાની ધર્માત્મા જ આવું કહી શકે. આ પંચમ કાળની અંદર પણ જે અત્યારે એમણે કહ્યું છે, પ્રભુ આ ચોથા કાળની વાત છે બધી. આપ છીએ પંચમ કાળમાં આપણે, પણ છે તો ચોથા કાળની વાત. એમ કરીને એ ખરેખર તો એ બધી જ ભક્તિ ભરેલા શબ્દો, બોધરૂપ આવતા શબ્દો, કે પછી કોઈક આપણને સાતા મળે એવા આવતા શબ્દો, અગર તો કહો કે મુક્તિ માટેની બંધાતી આપણી આ સંસારમાંથી છૂટવાની પાળ, આ બધું જ આ પુરુષે આપ્યું છે. અમે પૂછીએ છીએ કે ગમે તેવી કટોકટીમાં હો તમે, ઘરમાં લગ્ન ઊભું હોય, પૈસાની કચાશ હોય, એમાં કોઈક આવીને આપણને આમ થેલી ધરી દે, વાપરવાના છે. પ્રભુ એ પ્રસંગ અને એ જે કાર્ય કરનાર અને એ માણનાર અત્યારે આ સભામાં પણ હાજર છીએ. એટલે કહેવાનો મતલબ એમ છે, તો કેટલો મહિમા આવ્યો હોય ત્યારે તો આ પ્રભુનો મહિમા આપણા જીવનની અંદર જો આવી જાય તો વાત તો એવી છે કે આ પ્રભુ તો દેવા બેઠો છે, તમારે હાથ લાંબો કરવાનો છે. નહીં, હાથ નહીં, ભૂલી ગયો હાથ નહીં, બસ હૃદયને જાગૃત રાખવાનો છે. એ ભાઈ હૃદય નહીં ભૂલી ગયો, એ પ્રભુની ભક્તિમાં માત્ર ડૂબી જવું છે. વાત પૂરી થઈ જાય પ્રભુ. પછી સહેજે સહેજે એ પુરુષ તમને બધું જે કાંઈ તમને યોગ્ય હશે, તમારા જીવનમાં પાત્ર હશે, તમને પાત્રતા રૂપે આ બધી જ વસ્તુઓ એ આપવા તૈયાર બેઠો છે. માત્ર ખામી હોય તો શ્રદ્ધા ગુણની. એટલે દર્શનની કોઈ વિશેષ આપણા જીવનની અંદર કોઈ વિશ્લેષણ વિશેષ આપનારો કોઈ પુરુષ શ્રવણ રૂપ ન થયો હોય તો બની શકે છે, નહીંતર અન્યથા તો પ્રભુ આ વાત ક્યાં ચાલે છે. આ રાજનગરની અંદર આ જંગલમાં પ્રભુ આ વાત આપનારો બહુ મોટી વાત છે પ્રભુ. તો ચાલો આપણે એવા પરમ સુત પ્રભાવક વિતરાગ માર્ગના મહાન ઉદ્ધારક, બરોબર છે, મૂળ માર્ગ ઉદ્ધવતા, આત્મસૃષ્ટિ દ્રષ્ટા, આત્મસૃષ્ટિ દ્રષ્ટા, દિવ્ય દ્રષ્ટા, યોગીશ્વર પરમ કૃપાળુ દેવ, જગતને જો કોઈ મોટામાં મોટી આ પંચમ કાળમાં જો સૌથી મોટામાં મોટી જો કોઈએ ભેટ આપી હોય આપણને ધર્મ સંબંધીની, મુક્તિ સંબંધીની, તો એવા શુદ્ધ આત્માની અલૌકિક આત્મદ્રષ્ટિનો દેનાર દાતા તમારી સામે ઉભો છે. ક્રિયા કર્મના ચડતા ઉતાર જે કોઈ પણ પ્રકાર રહેવા દઈ અને વિશેષ ઓલાને રહેવા દેવતું, અને પછી આ વિશેષતા જે એમને સર્જાય તેનું પોતે પણ સર્જન કરીને, માત્ર વાણી નથી, પ્રયોગાત્મક ભૂમિકામાં આવીને એ પુરુષ ઉભો છે. એ દશાને પ્રાપ્ત કરીને વાત કરે છે, માત્ર શાસ્ત્રની વાત નથી, પોતાના જીવનનો એક એક અંશ બતાવે છે. બહુ જ સુંદર આપણને યોગ છે, અને એ યોગને આપણે એમને એમ જો વમી નાખશું, અગર એનું મહાત્મ્ય વગર જો એને જવા દઈશું, પ્રભુ સ્થિતિનું સર્જન તો એ જ થશે કે જેમ ક્રિયાકાંડમાં રક્ત હતા તેમ અત્યારે તમે શ્રવણમાં રક્ત છો. બાકી કાંઈ કરવું, શું કરવું, કાંઈ શું જ નહીં, કોઈ પૂછવું નહીં કોઈને. અને એટલી વૈરાગ્યની ઢાલ પણ ક્યાંથી હાથમાં આવે પ્રભુ? કારણ કે વૈરાગ્ય તો આત્મલક્ષી છે, એ કોઈ તપલક્ષી નથી. સોરી, હા, એ આત્મલક્ષી છે. હૃદયને સ્પર્શતો વેપાર છે આ પુરુષ પાસે, હૃદયને સ્પર્શતો. અને સૌથી પ્રથમ જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ જો હોય તો વૈરાગ્યની ઉત્પત્તિમાં વિશેષ આ પરમ કૃપાળુ દેવની અને બીજા પણ જ્ઞાનીઓ છે ગુરુદેવ જેવા, કે એમની વાણી આપણા જીવનને ખરેખર વૈરાગ્યથી ભરી દે છે. પણ કેમ એ હજી ભરાતું નથી, એના સંશોધન કોઈ શાસ્ત્ર કરી શકે કે જ્ઞાનીઓ કરી શકે એમ નહીં, તો પોતે કરી શકે કે કેમ.
કૃપાળુદેવની આવી વાણીનો યોગ, ગુરુદેવની આવી વાણીનો યોગ આ પંચમ કાળની અંદર આત્માની વાત કરનારા 200-300 વર્ષે ભાઈ એક આવે છે કોઈ પુરુષ. બાકી તો બધા શુભ ભાવની અંદર ધર્મ માની અને અત્યાર સુધી આ ખેડ થતી હતી. પ્રભુ કાંઈક વાત બદલી છે. તો જરી જુઓ કે જીવનમાં આ પુરુષે અંત પર્યંત જે આત્મા ગાયો છે, કોઈ ઉત્કૃષ્ટ ભેટ છે ભાઈ આપણને. આત્માની સાથે સંધિ કરાવતો પ્રસંગ. જેમ એવું થાય ને કે દીકરીનું સગપણ કરવું હોય અને એમાં જતા હોઈએ ને પૂછે કેમ બધા સવારના વહેલા વહેલા બંને માણસો નીકળ્યા છો. આપણી બેન ભાઈ બધા મિત્ર હોય ને પૂછે તો કે નહીં, જરાક એક બહુ સારા કામ માટે જઈ રહ્યા છીએ. સારું તમે મળ્યા આજે તો સકન સારા થશે એમ કરી અને વાત કરે છે. તો કે દીકરો જોવા જઈ રહ્યા છે, દીકરી માટે. બહુ સરસ, તમારું કામ ફતે થાવ. આટલા આશીર્વાદ પણ આપવાની અને વાણીનો કઈ વિષય ત્યારે આમ ઘૂંટવાની પણ આપણને અત્યારે કઈ સૂઝ પડતી નથી. તો કે એવા ધર્મના સ્થળ જઈ રહ્યા છીએ કે જ્યાં ક્રિયાકર્મ તો છે પણ સાથે એક પુરુષનું એવું જીવન જાણવા મળે છે કે 33 વર્ષની ઉંમરમાં, 34 વર્ષની ઉંમરમાં આ પુરુષે જે આ જગતને જે આપ્યું છે, બાપુ કોઈ ગજબની વસ્તુ છે. એને શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. થોડું જોઈએ એમણે કેવું જીવન જીવ્યું હતું, આપણે કેવી રીતે ધર્મના નામે શું કરી રહ્યા છીએ. જરી કમ્પેર કરીશું અને સારું હશે તે ગ્રહણ કરીશું. તો કે છે આત્મદ્રષ્ટિની જે વાત કરી છે, એકલો આત્મા આત્મા આત્મા, એ જ દિવ્યતા, એ જ દિશા, એ જ દશા. અને એના જીવનમાં આદિથી અંત પર્યંત સર્વત્ર ગુંજી રહ્યો હોય એ જ ધ્વનિ પોતાના અંદર મળે. સામે દેખાય તો આત્મા દેખાય. અમે પૂછીએ છીએ આપને ઉત્તર સત્ય કે ખોટું કે મધ્યમ, જે કાંઈ હોય તે. અમારે ઉત્તર નથી જોઈતો, પણ એક વસ્તુની જરા તપાસ કરવાની તમને કહેવાનું મન થયું છે આજે. ક્યાંય બી બહાર ગયા હો ને મુમુક્ષુ મળે તો તમારા જીવનની અંદર કંઈ પરિવર્તન તે સમયે વિચારોની ગતિમાં, સ્વભાવની કંઈ ગતિમાં, ચાલમાં, ઇન્દ્રિયોના વેપારમાં કંઈ ફરક પડ્યો છે? કોઈ સત્સંગી મળે, વાત ખાલી આટલી જ છે કે મુંબઈમાં તો આવતા જતા ઘણી જગ્યાએ મળ્યા કરીએ, પણ સત્સંગી મળે ત્યારે કાંઈ ફરક તે જ વખતે જ્ઞાનમાં, તે વખતે શ્રદ્ધા ગુણમાં, તે વખતે કંઈક વૈરાગ્યમાં, તે વખતે કંઈક સ્મૃતિઓમાં મન વયું ગયું છે અને વયું જાય છે, વયું વહે છે. બહુ માત નાની છે પણ એનો બહુ જ ગહન છે. જો એવું થતું હોય તો સત્સંગી, અન્યથા નહીં. અન્યથા એ સત્સંગી નહીં. એટલે કે મને મળતો ભલે રોજ હોય પણ તો સત્સંગી નહીં. આવો ભાવ જો આપણી પાસે ઉત્પન્ન નથી થતો તો મારી પરીક્ષાનું કાર્ય પૂરું થયું એમ કે છે. અહીંયા આત્મકલ્યાણની દ્રષ્ટિનું દર્શન કરાવવા માટે આ પુરુષે હું દેહ નથી, પહેલા ગાણા ગાયા. હું દેહ નથી ભાઈ, જગતને જણાવું છું, જોઈ રહ્યો છે. અજ્ઞાનીઓ નિર્ણય કરે છે હું દેહ નથી, હું તો દેહાદિથી બિન શુદ્ધ આત્મા છું. પ્રભુ આ પુરુષ ચરોતર પ્રદેશમાં ફરતા ફરતા આજે જેને શાસ્ત્રનું તો બહુ જ્ઞાન, ભલે એ તો વાત બહુ મોટી છે, પણ જેને કખ ગગનનું પણ જ્ઞાન નહોતું એવા જીવો અત્યારે આપણે પૂછીએ કે અહીંયા શ્રીમદ રાજચંદ્રનું મંદિર ક્યાં છે? તો એ કે ભાઈ તમને બતાવીએ, એક પહેલા જરી વાત કરીએ તમને. તો કે હા ભાઈ કયો ને. તો કે પ્રભુનું મંદિર કયો ને, શ્રીમદ રાજચંદ્રનું મંદિર નહીં. એટલે આવી સ્થિતિનું સર્જન ત્યાં થયું છે અન્ય ધર્મીઓમાં પણ, અને આટલી જાગૃતિપૂર્વક. તો કે છે હું દેહ નથી, હું તો દેહાદિથી બિન શુદ્ધ આત્મા છું. એમ જેણે નિરંતર ગાયું,
એક જ દ્રષ્ટા, એક જ દ્રષ્ટા, એક જ દ્રષ્ટા. તો કે છે એવા દિવ્ય દ્રષ્ટા યોગેશ્વર શ્રીમદ રાજચંદ્રને વાત લઈને જીવન એમનું જોઈ રહ્યા છીએ. તપાસવું મારું છે. ફરીને એક વખત જીવન જીવવાની કળ, ધર્મને સમજવાની પદ્ધતિ, ધર્મ પામવાની સ્થિતિ, એ બધું જોઈ રહ્યા છે એ પુરુષને. પણ છે બધું મારા માટે. બોલી શકો છે બધું. તો એવી અલૌકિક આત્મદ્રષ્ટિના સર્જક અને દેહ દ્રષ્ટિને બિલકુલ ભીતની પાછળ છુપાવીને પરનારા એવા દિવ્ય દ્રષ્ટા યોગીશ્વર શ્રીમદ રાજચંદ્રના અમૃત પત્રોની અંદર લૌકિક દ્રષ્ટિ અને અવલૌકિક દ્રષ્ટિમાં પણ મોટો ભેદ જેણે બતાવ્યો છે એવા પુરુષના જીવનને જોઈ એટલા માટે રહ્યા છીએ કે કોઈક તો લક્ષણ મારી પાસે આવે. અમને જવાબ નથી જોઈતો, પણ તમે પોતે વિચાર કરજો કે કયા લક્ષણ શ્રીમદ રાજચંદ્રના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું. ભરતભાઈ, આકરું છે અને એ જરૂરી છે. આકરું છે એ જરૂરી છે. સહજ છે એ સહજ છે. પોતાને પોતાની નોંધ કરવી પ્રમાણિકપણે કઠણ જરૂર છે, પણ જીવનમાં ઉપયોગી એટલું જ છે કે તમારી આત્માની જે શોધ છે એ એવા પુરુષના સહારે આગળ વધે કે તમને એક પુરુષ એવો મળે કે તમારી હાથ પકડી, તમારો હાથ પકડી, તમારા જ્ઞાનને પકડી, તમારા દર્શનની સિદ્ધિને બહાર લાવવા માટે પ્રયત્ન કરનારો, અને જોતા જેમ થઈ જાય, ઠરી જાય, આંખ ઠરે, હૃદય ઠરે, આત્મા શાંત થઈ જાય. એવા પુરુષનું દર્શનથી આપણને જે લાભ થાય છે, શ્રવણ તો પછી એ થયું હોય ક્યારેક તો પ્રભુ તમારી નોટ ખોલજો, ક્યારેક લખાઈ ગયું હોય. શ્રવણ તે ધર્મ માટે કોઈ ઉપયોગી ચીજ નથી. ફરીને ઘણી વખત કહી ચૂક્યા છીએ, શ્રવણ નહીં, ઇન્દ્રિયોના વિષયના વેપારને આ પુરુષે ક્યાંય જગ્યા નથી આપી. મન અને બુદ્ધિ એ બેને સાચવ્યા છે, પણ કેટલા પૂરતું? એ એટલા જ પૂરતું કે જ્યાં સુધી તે સમજણ સમ્યક નેત્ર તરફ ડળતી ન થાય ત્યાં સુધી. શું કરે પ્રભુ, શું યોગ થયો છે આપણે તો. અને તેમાં પણ બહુ થોડા જીવોની અંદર, જાજો માનવ બી નહીં કે કેમ છો ને શું છો ને ક્યાંથી આવ્યા ને ક્યારે રહેવાના છો ને જવાના છો, આવ્યા છો એ મળે એટલે પહેલા એ પૂછે. સમય શિખર ગયા હોય ને ભગવાન પાસે તો પણ ક્યારે આવ્યા પહેલું એ પૂછે. દર્શન કર્યા, કેવા લાગ્યા ભગવાન? આ ભૂમિ કેવી લાગી? પગ મૂકતા કઈ એવો અનુભવ થયો? ચંચળતા મટીને તે જગ્યાએ ચમત્કાર કોઈ આવ્યો? આ બધી ચીજોને આપણે સાવ સામાન્ય કરી લઈએ તો મને તપાસવા હું ક્યારે? ડોક્ટર પાસે બીમાર પડીએ ત્યારે સ્ટેથોસ્કોપ મૂકીને જુએ, હા જરા કફ જણાય છે. ભાઈ શું કરીએ છીએ આપણે? આગળ એક પગ નથી વધતું અને ત્યાં જ ઊભા રહીશું તો પ્રભુ એમ તો અનંતકાળ આવ્યો છે અને ફરી પાછો અનંતકાળ આવશે. તો એવા પુરુષની અત્યારે આપણે જે દ્રષ્ટિઓ છે એ દ્રષ્ટિઓનું વિશેષ તો વર્ણન રોજ ચાલે છે. બરોબર છે જી? રોજ ચાલે છે એનું કે એ ક્યાં પહોંચ્યા છે. એ પોતે આવા દ્રષ્ટિના વિષયોની અંદર આવી દિવ્ય દ્રષ્ટિ એના પાઠ ચાલે છે. હવે થોડુંક એના માટે આગળ વિચારવાનું એટલું જ છે કે હવે આ ક્યાં સુધી દ્રષ્ટિના વિષયને ગોલન કરી અને પછી આગળ વધવાની સ્થિતિ કે જ્યાં આપણે વૈરાગ્ય છે, વૈરાગ્યથી આગળ જતા પછી એની ભૂમિકા જ્યાં તૈયાર થતી એવું આત્મા, અને એ આત્માની અંદર નવ તત્વોની ભીતર ગહેરાઈથી ઉતરેલો આ પુરુષ, આ બધી જ વાતો આપણને જોવી છે. તો ધીરે ધીરે એમાં આગળ વધશું. જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી તો આ જ વિષય ચાલવાનો છે. કૃપાળુદેવ લખે છે આપણા ચતુર્ભુજ બેચરને કે તેનો તું બોધ પામ.
કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. બાકી બધા જ બોધ ને ગૌણ કરી દે. અને સમાધિ મરણની પ્રાપ્તિ માટે શું શું જોઈએ? સૌથી પહેલા એ બધી જ વાતોની ખૂબ ખંતપૂર્વક જિજ્ઞાસાપૂર્વક મને આ લાગુ પડશે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, કોઈ બીમારીના વિશેષ સમયે, કોઈ ડરના સમયે, આ બધી જ ચીજો મારે જાણવાની છે. તો તેનો તું બોધ પામ ભાઈ. બીજા બોધ તને ઉપવાસ, વ્રત, તપ તો બધા આવશે, સેજે આના આધારે આવશે. એના માટે કોઈ બહુ ચિંતવન કરવાની જરૂર નથી, પોતે જ આવશે. જેમ જેમ તારા આત્માની દ્રષ્ટિ અને સૃષ્ટિ બંને જ્યારે નિર્મળ થશે ત્યારે ઓટોમેટિકલી વ્રત તપ તો ભાઈ શું છે? એ તો બહારની વસ્તુ છે, છતાં તે કાર્યકારી થાય છે જીવનમાં, તો એ તો સામેથી આવશે. તો કે આજે મારે નથી ખાવું. કેમ? તો કે શું આજે ભગવાનની વાણીનો યોગ હતો, એમણે જે વાત કરી, પ્રભુ એમ થયું શું ખાવું પીવું, એમ કરીને છૂટે મારે નથી ખાવું. આનંદથી આજ મારે ઉપવાસ, તો પાણી બી નહીં પીઓ, નહીં પાણી નહીં પીઓ. આ બધી જ બાબતો આપણા જીવનની અંદર ક્યારે છૂટે પ્રભુ, ક્યારે છૂટે? આવા સંત પુરુષોનો સંગ કરીએ તો છૂટે, માત્ર શ્રવણથી નહીં. તો કે છે, એટલે આપણી વાત ઈ ચાલે છે કે કૃપાળુ દેવના આ આત્મદ્રષ્ટિને દર્શાવતું પોતાનું જીવન, દ્રવ્ય દ્રષ્ટિને દર્શાવતું પોતાનું જીવન, અને એનાથી રચાતું જે ચારિત્ર જીવન, એ આપણો વિષય ચાલે છે ત્યારે રોજ. અને ચારિત્રની દશા પણ કેટલી સહજ ચાલતી હોય ત્યારે તે જઈને આત્માને સંદેશા પહોંચાડવામાં સમર્થ થાય. જરી પણ અહંકાર અને બીજા કોઈ ભાવે ત્યાં જો ખરેખર પ્રવેશ કરી દીધો તો એ પણ નિષ્ફળ જાય છે. તો કે છે તેનો તું બોધ પામ. અને પછી 12મા બોલની અંદર એમ લે છે 165 તો કે છે એક વાર જો સમાધિ મરણ થયું ને એક જ વાર ભવમાં ભાઈ, તું રોજ ઉપવાસ કરે તો ભલે કરજે, પણ આ ઉપવાસ જરૂર કરજે કે એક વાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના સમાધિ મરણ ટળી અને મુક્તિના દ્વાર તારા માટે ખુલ્લા. હવે તારા માટે આ મંદિરમાં જવા માટે કોઈ રોકી શકે નહીં. આ સમાધિ મરણ પ્રભુ કે અંત સમયે આત્માની સ્મૃતિમાં દેહ છૂટે, દેહમાં રહીને દેહ છૂટે, એ સમાધિ મરણ નથી ભાઈ. ઉપયોગ દેહમાં હોય ને અને દેહ છૂટે એ તો કોઈ શક્ય નથી પ્રભુ. ત્યાં તો જૈનની સહી સમાધિ નહીં પ્રભુ, એ તો કોઈક બીજા વાત કરતા હશે. તો આ બધી જ વાતો એમને જણાવે છે ચતુર્ભુજભાઈને. કોઈક ભવી જીવ છે, કૃપાળુ દેવે એમાં રહેલું તેજને પરખી લીધું છે. જેમ આ બધા જ જે અહીંયા પચનામૃતની અંદર સંતો જે છે એમને બધાને કે જે રીતે ઓળખી લીધું, એમ આ છત્રભુજભાઈને પણ એમણે ઓળખી લીધું. અન્ય ધર્મી હતા, જૈન નહોતા, છતાં પણ એમના જીવનની અંદર કોઈ જૈનની ઝલકતી કોઈ એવી વિધિ કે કડી કૃપાળુ દેવે ઝાંખી થઈ અને એમને પણ પોતાના સંગમાં લઈ અને આજ બોધ આપવાની શરૂઆત કરી. 26મો પાઠ છે. તમામ મનની વિચિત્ર દશાને લીધે છે. કૃપાળુદેવ લખે છે, પત્રનો ઉત્તર નથી લખી શક્યો તેનું કારણ બહુ નાજુક. ચતુર્ભુજભાઈએ પત્ર લખ્યો હશે, કંઈકને જવાબ નથી આપી શક્યો, તો જ્ઞાનીઓનો ઉત્તર છે. શું છે કે પત્રનો ઉત્તર નથી લખી શક્યો, બસ પતી ગયું. તમારા મનની વિચિત્ર દશાને લીધે છે. રોષ કે માન બેમાંનું કાંઈ જ નથી. એમના જીવનને દર્શાવે છે સામેવાળાને. કંઈક સંસાર ભાવની ગમગીની તો ખરી, એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. એવું પત્ર લખ્યો હશે બધું, જેમાં આ જ વિશેષ વાતો હોય. કોઈ મુક્તિના દ્વાર સુધી લઈ જનારું કોઈ એક ચરણ પણ હોય નહીં જ્ઞાનનું, એટલે લખે છે ઠપકાની રીતે, એ ઉપરથી આપે કંટાળી જવું ન જોઈએ. ક્ષમા ચાહીએ.
આત્મા ઉપર ક્ષમા કરો, આત્મા ઉપર ક્ષમા કરો. વાતનું વિસ્મરણ કરવા વિનંતી. જે કાંઈ તમને આ બધી વાતો તમે લખી છે પત્રમાં, એ વિસ્મરણ કરવા માટે હું વિનંતી કરું છું તમને. આપણે સત્સંગ મંડળમાં આવ્યા છીએ, અહીંયા આખા દ્વારની અંદર સત્સંગ સિવાય બીજી કોઈ વાત થતી નથી. કરતા હોઈએ એના માટે આ ચેતવણી છે. આપ કરતા હો તો રોકજો. ઘરની, કુટુંબની, સમાજની, દેશની, વેશની બધી વાતો અહીંયા કરવાનું સ્થાન નથી. આ ચેતવણી છે. આપણને લખે છે એમને, વાત તો બધા માટે છે. પછી 27માં પત્રની અંદર લખે છે, ઉપર 26ના એન્ડમાં, 26મું જ છે, સાવચેતી સુરાનું ભૂષણ છે. આ બધી સાવચેતીઓ છે, ધર્મ નથી. હજી આને ધર્મ નહીં સમજી લેવાનો. હું અત્યારે સ્વાધ્યાય મંદિરમાં બેઠું છું, એ ધર્મ નથી, તમારી ધર્મની પ્રવૃત્તિ નથી. ધર્મમાં પ્રવેશવાનો એક યોગ છે. આ તમે ધર્મમાં નથી અત્યારે. ધર્મમાં તો તે જ ગયો કહેવાય કે જેને આત્માની સાથે સંગતિ કરી લીધી હોય, અને એ જે કઈ બહાર પ્રવૃત્તિ કરે તો એ જીવ અને અજીવની મિત્રતા. અહીંયા કૃપાળુદેવ લખે છે, સાવચેતી સુરાનું ભૂષણ. 27માં પત્રની ઉપર 26માં બોલો. સાવચેતી સુરાનું ભૂષણ છે. સંસાર સંબંધી તે પરિભ્રમણ, એ બેદરકારી કાયરનું આભૂષણ છે. સમજાણો? આપણે કેવા છીએ? કૃપાળુદેવે શું ઉપમા આપી આપણને? જો આવા હોઈએ તો, જે પોતાના આત્મામાં જાગૃતિનું એક પળ પણ વિતાવતા નથી, એ કેવા છે? કાયર. ઉપર લખ્યું છે, સાવચેતી સુરાનું ભૂષણ અને કાયરનું ભૂષણ બેદરકારી. સંસાર સંબંધી વાતોમાંથી ઊંચો જ ના આવે, એ પરિભ્રમણના બધા કારણોમાંથી પોતે ઊંચો જ ના આવે, એ જ વાત કર્યા કરે, એ જ વાત કર્યા કરે. અને બહુ કદાચ એને કરવાનું મન થાય તો પોતે સ્વાધ્યાયમાંથી અત્યારે આવ્યો છે તો બહુ સરસ હતું, આમ હતું ને તેમ હતું, બસ એમાં પતી ગયું, એનું પ્રવચન પૂરું થયું, એમની ક્રિયા એ બધી પૂરી થઈ ગઈ. આ બધા કે છે સાવચેત વિનાના સુરાપણ છે. સાવચેત વિનાની સુરાપણની સ્થિતિમાં તમે ગમે તેટલું બોલતા હો, પણ કોઈ અમલીકરણ ન થયું હોય અંતરંગ દશામાં, તો કે છે એ બધા કાયરના કામ છે. એ બેદરકારી છે અને કાયરતા છે. હું કાયર જ છું, મને સુરાતન ક્યાં છે? અને એક વાત છે ખરેખર, વાણિયાને જરી આ બધું કામ થોડુંક અઘરું લાગે. વાણિયા સુરાતન વાળા ઓછા હોય. પટાવો બધું, પટાવો, આપણને ઝઘડો નહીં કરવાનો, સુરાતન નહીં. એટલે એમાં આપણું જીવન વધુ હોય. અને કદાચ સુરાતન હોય ને તો ક્યાં હોય તે કહેવાની જરૂર નથી. એના માટે કોઈ વિવેચન ન કરાય. સુરાતન ક્યાં આપણો પ્રગટે છે? કોઈને એમાં પ્રશ્ન છે? સુરાતન ક્યાં પ્રગટે? કાયર મળે ને, કાયર સાવ બિચારો કાં ગરીબ હોય, કાં શરીરે અસ્વસ્થ હોય, કુટુંબથી થાકેલો હોય, સમાજથી તરછોડાયેલો હોય. આ બધા જ જીવોને આપણે ખરેખર દબડાવીએ અને ત્યાં આપણી શું કહેવાય, એક સુરાતન બતાવવા માટે આપણે ત્યાં તૈયારી કરતા હોઈએ. ચલો, આ 2 પત્રમાં તો એવું સંસારની વાત આવી. હવે અહીંયા 27 નંબરના પત્રની અંદર કૃપાળુદેવ 1943ની સાલમાં શું લખે છે? કૃપાળુદેવને જે મૂંઝવણ હતી તે છત્રભુજભાઈને બતાવે છે. શેની મૂંઝવણ હતી? તો કે સહજ એવું જ્ઞાન અને એનું સામ્રાજ્ય નખથી શિખર સુધી છે, અને છતાં બધું જ એનું હોવા છતાં આટલી કાયરતા કેમ? આટલી વિધ ભાવનીઓ, આવું બધું કેમ? કોક સંબંધીની વાત કરતા રસ વેદાય, આત્માની વાત કરતા હજી રસ વેદાયો નથી, એમ કેમ? શ્રવણ કરતા પણ જેને રસ નથી આવતો એ તો પાળી ક્યાંથી શકશે પ્રભુ?
એને ક્યાં આત્મા ક્યાં ને એને શું લાગે વળગે? રસનું વેદન આત્માની ઉત્પત્તિ તે સમયે જ્ઞાન ભરાઈ જાય, પાણીથી હૃદયથી ભરાઈ જાય અને હોંશ ન રહે કોઈ વાત કરવાના બાર. આવી સ્થિતિનું સર્જનને અહીંયા વૈરાગ્યની ઉત્પત્તિના સૌથી પ્રથમ કારણોમાં લીધું છે. સંસારની કોઈ વાત ન સૂજે, સંસારીઓનો કોઈ સંગ ન સૂચે, સૂજે જ નહીં. કોઈ બીજાની વાત કરતો હોય તો મોઢું બંધ થઈ જાય. આ મને હમણાં અનુભવ થયો. એક ભાઈને મેં જરીક વાત કરી આવી તો ભાઈ બોલ્યા જ નહીં. બહુ સરસ, મને એટલું ગમ્યું. મેં કીધું મને શીખવાનું મળ્યું આમાંથી. આપણે આવું ના કરાય. તાજી વાત કરું છું, મારી પોતાની વાત કરું છું. જીવ છે ને, ક્યારેક ઓલા શું કહેવાય એને પણ એવા ઓલા આંચકા આવે. એ આંચકો આવ્યો એક અને જરી વાત થઈ ગઈ અને પછી બહુ કહેવાનું હતું તેને જરા કીધું, પણ એક અક્ષર બોલ્યા નહીં, મોઢું બી ઊંચું ન કર્યું. મને થયું, મેં કીધું અહીંયા સંઘની વાત કરું છું. આવા જીવોનો સંઘ પ્રભુ આપણને મળ્યા છતાં પણ આપણું જીવન હજી જ્યાં છે ત્યાં ઊભું છે. એ જ નિંદા, એ જ ટીકા, એ જ બધું શું છે પ્રભુ? આ ક્યારે આમાંથી છૂટશું? ત્યારે ધર્મ તરફ દ્રષ્ટિ થશે. ચાલો, તમારી પત્રિકાની પહોંચ હતી, વિગત વિદિત થઈ. જો વાંચવા જેવું છે. ઉત્તરમાં મને કોઈ પણ પ્રકારે ખોટું લાગ્યું નથી. કૃપાળુદેવને કોઈ ઠપકાની વાત કરી હશે તો કૃપાળુદેવ કહે છે નહીં, કાંઈ ખોટું નથી લાગ્યું મને. વૈરાગ કૃપાળુદેવને અને ઓલો કૃપાળુદેવને ખોટું નથી લાગ્યું તે લખે છે છત્રપુજભાઈ. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. આપને કેમ છે? કોઈને કાંઈ દોષ બતાવવો હોય, કોઈએ ક્યાંક ભૂલ કરી આવી હોય, એની વાત મારી પાસે આવી હોય તો આપણે ક્યાં છીએ ત્યારે? સમજાય છે ને અમે શું કહેવા માંગીએ છીએ? કોકે આવીને આપણી એની ટીકા કરી તો આપણે ક્યાં છીએ? ધર્મની વાત દૂર પ્રભુ, તપ જપની વાત દૂર, સામાયિક પ્રતિક્રમણ પોષદ બધું દૂર. જી મહારાજ બરોબર છે, બધું જ દૂર. પહેલા પોતાના જીવનને તલાશવાની આપણી તૈયારી કેટલી, અગર હજી એમાં જાગૃતિ કેટલી? અને જો જાગૃતિ નથી આવી તો મારી પાત્રતા જ નથી. પ્રભુ એ લખે છે કે છે મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. કૃપાળુદેવ છત્રભુજભાઈને એક મુમુક્ષુને લખે છે, પોતે ગુરુ પદે અને આ શિષ્ય પદે. વિનોદભાઈ શું છે આ? લખે છે પોતે, જો ને. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી, મૌન રહી ગયા. ખબર હતી કે કેટલાક આમાં દોષરૂપ કારણો સામા જીવના છે. નહીં, બિલકુલ નહીં, મૌન. બધું ગળી જવાનું ભીતર. તો વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. વૈરાગ્ય આને કહેવાય. છોડ્યું એને વૈરાગ્ય નથી, આવ્યું એને વૈરાગ્ય છે. સાલું શું કરે છે આ સંતોમાં? તો ખરેખર ગજબની કોઈ તાકાત. ભરતભાઈ સમજાણું, તમારી પાસે કોકનું આવી ગયું ને તમે ખમાવી લીધું એને. એનું નામ વૈરાગ્ય છે, છોડવાનું નામ વૈરાગ્ય નથી. જી મહારાજ શું છે પડા? જો તો ખરા હાલ. એક એક પાનાની અંદર સાગર છલકે છે, સાલી ગાગર નથી દેખાતી. તો કે છે ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. આ કૃપાળુદેવની દશા. એક સંત મહાત્મા જેને એક જ ભાવ બાકી છે અને મહાવીરના માર્ગનો મૂળ અધિકાર એમને લઈ લીધો છે આ પંચમ કાળની અંદર, એ પુરુષ કે છે મારી હેસિયત શું છે? કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો. તમને નથી કહેવા માટે નહીં, કારણ પોતાનું, અને એ પણ કેવું શુદ્ધ કારણ. વૈરાગ્યને લીધે પ્રભુ નથી મારાથી લખી શકાતું. હા, જોકે અન્ય કોઈને તો પોચ પણ લખી શકતો નથી. તમારો કાગળ મળ્યો એવું પણ લખવામાં હજી પાછળ પડું છું. તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પોચ લખી છે. એ એમને ઉપરની વાત પણ એમના અનુસંધાનમાં જ છે કે કોઈને પોચ પણ લખી શકતો નથી. એના અનુસંધાનમાં છે, એ પુરુષના અનુસંધાન.
મારા હૃદયપૂર્વક એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. તમે તો મારા હૃદયપૂર્વક છો. વિનોદભાઈ શું છે? પ્રભુ હૃદય કોઈને આપી અને તમે મજા કરી, માણ્યું, એને માણ્યું, એનો આનંદ લીધો. અરે ધર્મપત્ની 40 વર્ષ 50 વર્ષ તમારા ઘરમાં હોય, તમે નથી આપી શક્યા. આ સંસાર સાર વિનાનો. બાળક ઘરે આવ્યો હોય 14 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 30 વર્ષ, એણે કોઈ ભૂલ કરી હોય, તમે હૃદય નથી સોંપ્યું. અને અહીંયા કે છે જ્ઞાનીઓ કે હૃદય જો તમે ખરેખર જ્ઞાનીઓને સોંપ્યું નહીં હોય તો પ્રભુ આત્મદર્શન તો બહુ દૂરની વાત છે, બહુ દૂરની વાત છે. આ ભાવમાં કદાચ હારી બી જશો. એમ નહીં સમજતા કે આ 1 કલાકનું શ્રવણ મારા માટે ઉત્કૃષ્ટ છે. અહીંયા રહું છું 2 મહિના 4 મહિના 6 મહિના 8 મહિના, એને રહેવું ન કહેવાય. રહેવું તો જે આત્મામાં એક સમયની જ્ઞાનની ક્રિયાથી કરી અને અજ્ઞાનની ક્રિયાનો પણ પોતે જ ખરેખર વારસદાર છે એમ કહીને રહે તો એને રહેવું કહેવાય. ભરતભાઈ શું કરે? વાત તો એવી છે, જો આ પુરુષની વાતની ને ધારે ધારે ચાલીએ છીએ. આપણા આમાં કોઈ ઘરની વાત નથી. તમારી પત્રિકા પહોંચી, વિદિત થઈ, ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યની લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. આ વાત કોની કરીએ છીએ? તો કે જેણે નક્કી કર્યું છે કે મારી આત્મદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ અને દ્રવ્ય દ્રષ્ટિની સાથે ચારિત્રની સૃષ્ટિ મારે જીવનમાં ખરેખર બનાવવી હોય તો મારે આટલા કાર્ય તો કરવા જ થશે સમ્યકપણે. એની વાત ચાલે છે. જોકે અન્ય કોઈને તો પહોંચ લખી શકતો નથી. મારા હૃદયરૂપ એટલે પહોંચ. તમે મારા હૃદયરૂપ છો એટલે લખ્યું છે. હું કેવળ હૃદય ત્યાગી છું. શું લખે છે જ્ઞાની? હું હૃદય ત્યાગી છું. હૃદય મારું છે નહીં, હૃદયનું પ્રોપર્ટી બધી જગતની છે. ભરતભાઈ, આ હૃદય મારું ન કહેવાય જો મારું કયું માને નહીં તો. બીજાની દ્રષ્ટિને સતત જોતો રહે, દોષને જોતો રહે તો એ હૃદય મારું કહેવાય નહીં. કૃપાળુ દિવસે હું હૃદય ત્યાગી છું. એવાનો તો મેં ત્યાગ કરી દીધો છે, આવા બધા જ ભાવોનો. માટે હું હૃદયથી ત્યાગ ઈચ્છું છું. આપણે શેનાથી ઈચ્છીએ? શબ્દોથી, વાણીથી. થોડી ક્ષણ માત્ર કે છે તમે મારા હૃદયરૂપ છો, હું કેવળ હૃદય ત્યાગી છું. હવે આગળ જોજો, થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છો. 20 વર્ષની ઉંમરમાં આ પુરુષે લખેલા વચનો જુઓ. આ બધું બની શકે આપણા જીવનની અંદર. એને ધર્મ અભ્યાસ કરવાની જરૂર નથી. અભ્યાસ એટલો જ કરવાનો છે, ઉપરના શબ્દોને પચાવવાના છે. તમને કોઈ કેટલું બી કહી જાય, ઓકે, કાંઈ વાંધો નહીં પ્રભુ, કાંઈ વાંધો નહીં. હા, ત્યારે પણ આપણે સ્વસ્થ હોઈએ. ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે. તપની શરૂઆત પણ ત્યાંથી થાય છે. ધ્યાનની શરૂઆત પણ ત્યાંથી થાય છે. શ્રવણની શરૂઆત પણ ત્યાંથી થાય છે. અને જ્ઞાનીઓના દર્શનની વિધિ પણ આ પુરુષ જ કરી શકે, બીજો ન કરી શકે. એને દર્શન મળે અને એ કરે પણ, બીજાને દર્શન મળે પણ નહીં, કરે ક્યાંથી પછી કે છે. તો કે છે કે હું કેવળ હૃદય ત્યાગી છું. હૃદય જગતને સોંપી દીધું મારા ભાઈ, જગતને સોંપી દીધું હૃદય. મારી પાસે રાખું તો ક્યારેક માન ભરાય, ક્યારેક ક્રોધ ભરાય, ક્યારેક કંઈકનું કંઈક થાય. મારું છે જ નહીં. હૃદયને સોંપી દીધું જગતને. આ ક્રિયા કરવા માટે કેટલું બધું ખર્ચ કરવો પડે, કેટલા ઉપવાસ, કેટલા તપ, કેટલા જાપ, કેટલા દાન આપવા પડે છે કોઈને? અહીંયા પૈસા આપે અને એનું બહુમાન કરવામાં ના આવે તો ઠપકો મળે અમને. તો કે તમારે માળા પહેરાવવી જોઈએ, બહુમાન કરવું જોઈએ. પ્રભુ ભલે કરશું, હવે ખ્યાલ રહ્યું તમારી વાત. ભૂલી ગયા અમે. ચાલો, તો જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી, તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પહોંચ લખી છે. સંગ કોનો કરવો, આમાંથી બોધ મળે છે. ફરીને એક વખત રિપીટ.
આપણે આધ્યાત્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યો છે જ્યારે, ત્યારે કોનો સંગ કરવો, કોની સાથે જીવન વિશેષ વિતાવવું, આ બધી જ ચીજો આપણને જો ખ્યાલ ન હોય તો જેમ તપવાળા તપ કરે છે ને એને નીંદીએ છીએ, તેમ આપ આ કરો છો, આપણને કોક નીંદતું હશે. બરોબર છે જી મારે? કેવું છે પણ જીવન જીવતા નથી આવડતું. જેવું છે તેવું જીવતા આવડે એટલું જ જોઈએ છે બસ. વિશેષ તમારી પાસે આત્માને કોઈ અપેક્ષા નથી. આગળ મારા હૃદયપૂર્વક પહોંચ લખી શકું છું કે હું કેવળ હૃદય ત્યાગું છું. થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું. 1943 સાલમાં આ વિચાર આવ્યો છે. અરે હું તો કહું છું કાંઈ ન વાંચો, તારીખ જુઓ ને એમનું જીવન જુઓ, આગળ વધ્યા જાઓ. વચનામૃત વાંચવામાં. હા વિનોદભાઈ, તારીખ જુઓ અને એમને દશા જુઓ ને આગળ વધતા જાઓ. શું કરે પણ એમણે શું કીધું છે એને વાર છે શ્રવણ કરવાની. આપણને શું કર્યું છે એમણે એ બહુ જરૂરી છે સાહેબ. આનો અર્થ ભાઈ હા આવશે, બહુ આવશે, સરસ આવશે. યોગ્યતા હોય તો આપવામાં આવે, નહીંતર મોઢું બંધ. બોધ આપનારને પણ ભરામણ છે, કાંઈ સમજતા હો જાણતા હો તો એટલું જ. યોગ્યતા ને પાત્રતા વિના જે કાંઈ પીરસશો એને અજીર્ણ થશે. થાય છે ને? નથી થતું? શરીરના કોઈ એવા આહાર વિહારમાં આવતે તો અજીર્ણ થઈ જાય છે લોકોને. પાત્રતા વિના જે કાંઈ પીરસેલું હોય ફેલ છે તમારા જીવનની અંદર. હવે હું કેવળ હૃદય ત્યાગું, થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું. આપણે કહીએ ને કે આ 3 દ્રષ્ટિઓ, આત્મદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ, કૃપાળુદેવે લખ્યું એક જગ્યાએ કે આ મારે પ્રાપ્ત કરવા છે. નિર્ણય કર્યો છે કે આ 3 દ્રષ્ટિઓને પાર કર્યા વગર આત્માની યાત્રા થઈ શકે નહીં. સીધી ને સરળ વાત છે. ત્યાં તમારા દ્રષ્ટિની અંદર મહેલ છે. તમારું સૃષ્ટિ એટલે તમારું જે તમારું છે એમાં જ્યાં સુધી પ્રેમ છે અને બાકી જગત શૂન્ય છે તમારા માટે, તો એને હજી વાર છે. અને પછી આવી દ્રવ્ય દ્રષ્ટિ. તારા દ્રવ્ય શું, તારા ગુણ શું, તારી પર્યાય શું, એટલી પણ જાણવાની તને દરકાર નથી. એનું પ્રત્યેક કાર્ય શું છે એ પણ તને સમજવાની જરૂર નથી. પ્રભુ ધર્મ તો દૂર રહ્યો, કર્મે સારા નહીં કરી શકે. ધર્મ તો દૂર, કર્મ પણ સારા નહીં થઈ શકે. બધું જ બગડશે તારું. માનવ ભવ તો ગયું, પણ આવતા ભવની અંદર કદાચ માનવતાનો તું રાજા થઈશ ને, માનવતાનો રાજા રાજવી, તો પણ બધું ફેલ. આવી વાત કરીને કૃપાળુદેવ છત્રભુજ બીજો કગર લખે છે, નીચે લખે છે, હું હૃદય ત્યાગી છું. હૃદયને મેં વિશ્વને આપી દીધું છે. હૃદય મેં વિશ્વને આપી દીધું છે. એમાં મારી સત્તા જ નથી, એટલે હું એમાં કંઈ કરી શકું ન. કોઈને સારું ન કોઈને નરસું, બસ મધ્યમ કક્ષાએ મારી જીવવું છે. એ આપણી ફરજ છે, એવી રીતે જીવવાનું છે. થોડીક મુદતમાં અદભુત કરવાને તત્પર છો. સંસારથી કંટાળ્યો છું. 20મા વર્ષમાં કૃપાળુદેવ આ લખે છે કે સંસારથી કંટાળ્યો છું. શું લાગ્યું હશે એમને દુઃખ? હે વિનોદભાઈ, શું દુઃખ લાગ્યું હશે? સંસારીઓનું દુઃખ નથી, સંસારીઓમાંથી દુઃખ નથી મળ્યું. પોતાના જીવનમાંથી જેટલું એમણે ખોટું લઈ લીધું એ બધું દુઃખનું કારણ એવો એકરાર કર્યો છે. મારી પાસે છે એવી શક્તિ એકરાર કરવાની કે હું દુઃખી કેમ છું, તો તરત જ લોકોના નામ આપીશ, કોઈ કારણોના નામ આપીશ. આ બધા જ કારણો આપીને હું દુઃખી છું. સંતો કહે છે કે હું કેવળ હૃદય ત્યાગી છું. બાપુ, હૃદય તો મેં વિશ્વને સોંપી દીધું છે, મારી પાસે રાખ્યું જ નથી. થોડી મુદતમાં કંઈક અદભુત કરવાને તત્પર છું. સંસારથી કંટાળ્યો છું. જુઓ તો ખરા, 20 વર્ષની ઉંમર, આજ 20 વર્ષનું બાળક, સંસારથી કંટાળ્યો છું. આપણને કોઈ પૂછે કે સંસારથી કંટાળ્યો છો કેમ, કામ આવે? ભાઈ, સંસારમાં તો રહેવું છે, એમાં કંટાળો કરાય? એમાં તો બધું સારી રીતે જ હોવું જોઈએ. હવે સારી રીતે આવે છે. તરત લખે છે, હું બીજો મહાવીર છું. લખવા માટે જ લખ્યું હશે ને, કોઈને ભાવ આવ્યા?
આ વાંચ્યું હશે ત્યારે એમ થઈ ગયું, ઓહો, 20 વર્ષની ઉંમરમાં આ બાળક દશાની અંદર હૃદય ત્યાગી કરી અને પોતાના દોષોનો બીજી દ્રષ્ટિએ પણ સ્વીકાર કરી. કારણ કે જોઈએ છે આત્મદ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ અને ચારિત્ર દ્રષ્ટિ, 3નો નિર્ણય થઈ ગયો છે પાકો. તે એટલે સુધી થઈ ગયો છે કે એનાથી શુક્લ અંતરકરણની પ્રાપ્તિ થાય, અંતરકરણ ત્યાગ વૈરાગ્યમાં ઢળી પડે અને દિન પ્રત્યેદિન આત્માની જાગૃતિ, વિશેષ શાંતિ અનુભવાય. વિશેષ શાંતિ એટલે શું ભાઈ? વિશેષ શાંતિ એટલે જગત તો ત્યાં નહીં જ, એ શાંતિ આત્માની. પહેલા સૌથી શાંતિનો અનુભવ થાય. જગતના બધા જ કારણોનું મૃત્યુ થઈ જાય પોતાના જીવનની અંદર કાયમ માટે. બધા જ કારણો, ચાહે ઘરના હોય, ચાહે બહારના હોય, કુટુંબના હોય, સમાજના હોય, દેશના હોય, બધું જ ફિનિશ. તો કે છે મારા, હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું. પહેલા તો પોતાની આત્મિક શક્તિમાં આ બધી જ ત્રુટીઓ પોતાની કાઢવાની જેની તૈયારી હોય એ કહી શકે કે હું ધર્મી છું અને ધર્મ મારે ત્યાં વાસ કરે છે, બાકી અધિકાર નથી કોઈને. મારા 10 ગ્રહ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. એ હિસાબે કહું છું કે હું બીજો છે. શબ્દો એમાં ઉપર આવી ગયા. પછી મેં નીચેની વાત લીધી ખાસ એટલા માટે કે આ ગયું પછી આ શબ્દ આવ્યા, હું બીજો. ભાઈ મહાવીર નથી તમે, અને મહાવીર છો પણ તમે, કેમ કે જે મહાવીર પાસે પ્રોપર્ટી હતી એટલી પ્રોપર્ટી મેં ભેગી કરી લીધી છે, માટે હું બીજો મહાવીર છું. કાંઈ જ નથી કર્યું મેં. કરવાનું હતું એ જ કર્યું છે, ન કરવાનું કર્યું નથી, એ તો મારી નજીક પણ આવતું નથી. એટલે બીજો મહાવીર છું. 20 વર્ષની ઉંમરે આ કહેનારો પુરુષ, પ્રભુ એના આપણે ફોલો કરતા હોઈએ, એને આપણે ફોલો કરતા હોઈએ. સામાન્ય જીવન જીવવાની કળ પણ મારી પાસે જો ન હોય, ધર્મ તો દૂર. કે છે મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. કેમ કે મેં પહેલા કહી દીધું હું બીજો મહાવીર છું. સંસારથી કંટાળ્યો છું. હવે આપણને કોઈ પૂછે સંસારથી કંટાળો તો પછી જવું ક્યાં? વાત તો એ છે, સંસારમાં છીએ પછી સંસારથી કંટાળીએ તો જઈએ ક્યાં? પછી કઈ જવાનું તો સ્થાન નક્કી નથી કર્યું. તો કે સાહેબ કુકમાં જઈ આવીએ. સારી વાત છે, કુકમાંથી જે મળે તે ભલે, પણ એને લાવજો સાથે, ત્યાં જ મૂકી નહીં આવતા. એમ બસ કહેવાનું એટલું જ છે. હું બીજો મહાવીર છું. કંઈક થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. કોણે કીધું હશે? ભીતર રહેલા પરમાત્મ તત્વે. એ તત્વ બદલી ગયું, હવે આત્મતત્વથી પરમાત્મ તત્વ થઈ ગયું. એ પરમાત્મ તત્વના કોઈક ચલણથી એ વાણી આવી છે બહાર, અને તે લેખન રૂપ પામી છે. સામાન્ય વાત નથી. તે ત્યાં ચારિત્રની દ્રષ્ટિ બતાવે છે. એ ચારિત્ર સૃષ્ટિમાં ઉભા છે અત્યારે, એ બતાવે છે. કોણ છે ભાઈ આ પુરુષ? હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. પોતાને પહેલા ખબર પડે કે બીજાને પડે? તમારા આત્માની તમને ખબર પડે કે બીજાને? તમારા ભાવની તમને ખબર પડે કે બીજાને? તમારી જે કોઈ ક્રિયા હોય ખોટી સાચી એ તમને ખબર પડે કે બીજાને? અરે ખબર તો પડે, પણ એની સજા એ મળી જાય છે. ખબર નથી પડતી આપણને, સજા મળી જાય છે. અને એ સજા બંધરૂપ મળે એની હું વાત નથી કરતો, હું તો પ્રત્યક્ષની વાત કરું છું. તરત જ એની અસર થાય છે. અને એવો અમારા જીવનમાં 1-2 પ્રસંગ છે, પછી ત્યારથી ભૂલી ગયા. મેં કીધું હવે ઈ આવશે ને તો નહીં મેળ ખાય, લાકડીઓથી મારશો પોતાને. કે છે હું બીજો મહાવીર છું એમ મને આત્મિક શક્તિ વડે જણાયું છે. અને એ પણ બહારની શક્તિથી નહીં, પોતાને જણાય કે બીજાને જણાય તેનું જ્ઞાનની રાહ જુએ. વિનોદભાઈ, હું બીજો મહાવીર છું, આ વાત આત્મતત્વથી પોતાના જ્ઞાનના ઘરમાંથી જન્મી હોય કે બીજાથી,
બીજાથી જન્મી હોય બીજો એમ કે એ વાત તો કૃપાળુદેવે પહેલું જ છે ઉડાડી દીધું. હું બીજો મહાવીર છું એમ આત્મિક શક્તિ મને જણાવ્યું છે. જો મને સમ્યક દર્શન થયું છે કેવા વાળા તે બજારમાં બહુ છે. કોણે કીધું તમને? આત્માએ કીધું હોય તો રાઈટ. તમારા વિકલ્પથી તેનો જન્મ થયો હોય તો પહેલા સમજી લો વિકલ્પ કોને કેવો. ખતરનાકમાં ખતરનાક વિકલ્પ છે. જ્યાં સુધી વિકલ્પનો એક અંશ છે ને ત્યાં સુધી તેને માર્ગમાં પ્રવેશનું એડમિશન જ નથી. વાત શું કરો છો? એડમિશન નથી પ્રભુ. જવાની તો ત્યાં કરવાની ને બેસવાની તો વાત દૂર રહી. જૈન દર્શન સમજવાની વાત તો દૂર રહી. તમારા તપ જપ તો ક્યાં દેખાતા બી નથી ક્યાંય એ માર્ગની અંદર છે. બધું કરવા જેવું પણ છે. મિથ્યા દ્રષ્ટિને પણ કરવા જેવું છે, પણ એનો ઉદ્દેશ કયો હોવો જોઈએ? કયો ઉદ્દેશ હોવો જોઈએ? તપ કરીને માજનવાડીમાં બેઠે ને પછી માળાઓ પહેરે તે નહીં. તપ કરીને ઘરે બેઠો હોય, આત્મિક શક્તિઓનો ખજાનો ખોલીને આવા કોઈક શાસ્ત્રોનું શ્રવણ ચાલતું હોય, એનું નામ તપ છે. ઉપવાસ ભૂખ્યા રહેવું એનું નામ તપ નથી. ના પાડી છે શાસ્ત્રમાં, બિલકુલ ના પાડી. આનંદગંજી મહારાજે કીધું છે, યશો વિજયજીએ કીધું છે, બધા જ સંતોએ વાત કરી છે. વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. આત્મિક શક્તિ વડે જળા. પોતાની મોટાઈ પાસે બધું લખ્યું હશે નહીં? આ ડી ફર્યા છે એના, તે લખે આવું. મારા 10 ગ્રહ વિદ્વાનોએ મળી પરમેશ્વર ઠરાવ્યા છે. જો ગ્રહની વાત સુધી લઈ ગયા કે મારું કોઈ જોયું હશે ને, આપણે શું કહેવાય જીવનમાં કુંડલી એમાં આવ્યું છે. એટલે તો હું બતાવતો નથી કોઈને. સત્ય કહું છું, ફરી સિક્કો મારે છે. હવે સત્ય કહું છું, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં. પ્રભુ એ દશાને ધન્ય હો, વંદન હો પ્રભુ. એ ઉંમરના 20 વર્ષની ઉંમરનામાં આવો ભાવ આવે છે. પ્રભુ અમે તે સ્થિતિને વંદન કરીએ છીએ. આપને નહીં સાહેબ, તે સ્થિતિને વંદન કરીએ છીએ. બહુ જ સુંદર વાત છે એ સ્થિતિને વંદન. મારે એની સ્થિતિ શું છે એ જાણવા માટે હું અહીંયા રાજનગર આવું છું. શ્રીમદને જાણવા માટે નહીં, મારી દ્રષ્ટિ, મારી સૃષ્ટિ અને મારું ચારિત્ર જોવા માટે નહીં, તો એ પુરુષને નિરખવા માટે આવું છું. ક્યાં પહોંચ્યો છે એ પુરુષ. એટલે મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા 10 ગ્રહ વિદ્વાનોએ મળી પરમેશ્વર ઠરાવ્યા છે. સત્ય કહું છું, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગ્યમાં ઝીલું છું પ્રભુ. અને નીચે લિખતનમાં લખે છે આશુ પ્રજ્ઞ રાજચંદ્ર, એટલે કે હાજર જવાબી. આશુ પ્રજ્ઞનો અર્થ એ છે હાજર જવાબી. અને વિશેષ એ આશુ પ્રજ્ઞનો અર્થ એ પણ કર્યો છે શાસ્ત્રોમાં કે કેવળ જ્ઞાનની ભૂમિકા જેવી જ ભૂમિકા તે જીવને પ્રાપ્ત થઈ શકે છે. અને દ્રવ્ય જ્ઞાની, કેવળ જ્ઞાની, ઠાણાંક સૂત્રની અંદર એ વાત આવી છે. ઠાણાંક સૂત્રમાં કહી છે. એટલે આવી સ્થિતિનું, વિનોદભાઈ, આવી સ્થિતિનું ત્યાં અંશે કેવળ જ્ઞાન સંપૂર્ણ નહીં, પણ એ દશામાં પ્રવેશ કરવાની જોગવાઈ પૂરી થવા આવી, પૂર્ણ થઈ ગઈ. હવે બસ પ્રવેશ જ બાકી છે. એક ધક્કો ઓર તો કે છે એને ઔત્પાતિક બી કરે છે. ઔતાપાતિક કેવી ઔત્પાતિક એ બી એક શબ્દ છે એના માટે. એવી 20 વર્ષની ઉંમરે મારા પ્રભુને પ્રાપ્ત થઈ હતી. અને એ પ્રભુને હું ફોલો કરું છું. એ પ્રભુને હું ભગવાન માનું છું. મહાવીરથી જરીએ એક અંશ અધિક માનતો નથી, એક અંશ પણ નહીં. ભાઈ કેવળ જ્ઞાન નથી થયું ને, તો કે એ વાત મારા માટે નથી યોગ્ય. એમને જે થયું છે એ મને યોગ્ય નથી. એમનું જીવન તલાશું છું, એમનું આચરણ તલાશું છું. પ્રત્યેક પળે એમને, એમના વચનોની સિદ્ધિને મારા જીવનમાં, મારા હૃદયની અંદર, મારા આત્મદ્રષ્ટિની અંદર એને રોપવા માટે હું પ્રયત્ન કરું છું. બસ મને આટલું ઘણું છે.
તો કે છે બીજો મહાવીર છું એમ આત્મિક શક્તિ વડે જણાયું. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ઠરાવ્યા. એ તો બહારથી આવી વાત. એ ગ્રહ જોઈ કરીને કોઈ પંડિતે કીધું. હું સત્ય કહું છું સર્વજ્ઞ સમાન. એમના માટે સર્વજ્ઞ સમાનની સ્થિતિ ભીતર એવી અનુભૂતિ ઘણી છે પ્રભુ. આ વાતને પણ ખોટી ઠરાવનારા આ પંચમ કાળમાં સંત મહાત્માઓ છે, પોતાને કહેતા સંત મહાત્માઓ. એની વાત આપણને કરવી નથી, પણ એનાથી આપણે ક્યાં દોરાઈ ન જઈએ, બસ આટલું જ. આપણની ચેતવણી એટલી જ છે કે એ વાતની સાથે આપણે દોરાઈ ન જઈએ. ત્યારે ખરેખર શું થાય છે કે કેનારો જે કે છે એ સત્ય લાગે છે, અને આ વાત આપણને ખોટી લાગે છે, એટલે આ પુરુષ ખોટો લાગે છે. જીવન જ ખતમ થઈ જશે તમારું. આત્મિક જીવનની બધી જ બારીઓ તમારા માટે બંધ થઈ ગઈ, સમજી લેજો. આગળ નહીં જઈ શકો તમે. બસ તમારું માનવ ભાવ પૂરું થયું. આટલામાં દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. લખે છે આગળ, સત્ય સુખ અને સત્ય આનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ જંપ લાવ્યું છે. ખબર પડી કૃપાળુદેવને કે જે સંસાર અત્યારે આપણે કહીએ છીએ એ સંસાર જ નથી. મારે તો એવા સંસારમાં જવું છે જે સંસાર ખરેખર ધર્મ ચલાવવાને યોગ્ય હોય. એ સંસાર સાર વિનાનો નહીં, સારથી સહિત ભરેલો પરિપૂર્ણ તત્વ. મારે એ સંસાર જોઈએ છે. તો પહેલા તૈયારી કરો ઘરથી, પછી તૈયારી કરો વેપારથી, દુકાનમાં જતા હો ત્યાંથી, પછી તૈયારી કરો ત્રીજા નંબર જગતના સર્વ પદાર્થોથી, જેમાં જીવ નામનો પદાર્થ છે એનાથી ખાસ. ત્યારે જઈને પરમાત્મા થવાય છે. ભાઈ મહાવીર કઈ પોતાનું કામ કર્યું થઈ ગયા? ના. કોણે કીધું તમને? તમે ખોટા છો. તમને ખબર નથી મહાવીરના જીવનની. હા, અમે સાચું કહ્યું? મહાવીર કઈ વ્રત જપ તપ કર્યા ને કઈ 50, 200 માણસો 400 ભેગા કર્યા ને તત્વનો અભ્યાસ કરી લીધો માટે મહાવીર? ભાઈ આ તો એક અંશ જ્ઞાનનો જેને ભીતર હૃદયમાં સ્થિર થઈ ગયો હોય, અને પછી જે એની રમત ચાલી હોય, એનાથી કે છે કે ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ હવે ઝંપલાવ્યું છે. આ પુરુષ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર સદગુરુદેવ કે છે. તો હવે એ ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે, અને પછી સિક્કો મારે છે. એ ધર્મ પ્રવર્તાવીસ છે શબ્દો. જુઓ, નીચે જુઓ, નીચે જુઓ, નીચે જુઓ, પુસ્તકમાં જુઓ કઈ જગ્યાએ છે. હાથ પકડો. હવે જે બહારથી આવતી હોય વાતો, કોઈ પણ ગમે ત્યાંથી આવતી હોય, એ વાતને તમારા હૃદયમાં પ્રવેશ ન હોવો જોઈએ. શંકાપણે પણ નહીં. એ ખ્યાલ રાખજો. સાચું કહું છું ભાઈ, આવા શબ્દો એમને લખવા પડે. સાચું કહું છું. આટલી જગતને તો ખાતરી આપવી પડે. દુઃખદ છે, કેમ કે જગતને જોવાની દ્રષ્ટિ જ ક્યાં છે. એટલે સંતોને આવું કહેવું પડે છે. કંઈ પોતાની મોટાઈ માટે નથી કહેતા. અમને બધા આવા આવીને બતાવ્યો સંતો પહેલા. હવે તો કોઈ નથી આવતું. અહીંયા કુકમાં આવી ગયા પછી નથી આવતું. પહેલા આવતું કે તમે બધા શ્રીમદનો આ બધો કરવા નીકળ્યા છો ને, જો આ બધું શું છે. આવા બધા વચનો બતાવવા આવે, મૌન રહી જઈએ. પ્રભુ મેં કીધું ભાઈ હવે કયું હશે આપણને ખબર નથી પડતી. ચર્ચા બી નહીં. પછી શેની ચર્ચા? જેને શ્રદ્ધા ગુણ ઘરે મૂકી આવ્યો હોય, પોતાની શ્રદ્ધા પોતાને ન હોય, એ પોતે છે કે નહીં એની એને ખબર ન હોય, એવાની પાસે શું વાત કરી? વાત બંધ. ચાલો, તો સાવચેતી સુરાનું ભૂષણ છે, સમજી લેજો. અને કાયર હશે તે એનું આભૂષણ શું હશે? એમાં આવ્યું ને, એનું શું આભૂષણ હોય? બેદરકારી કાયરનું આભૂષણ. સમજવાની કોઈ તૈયારી નહીં, સમજવાની કોઈ ચિંતા જ નહીં. બસ જે ચાલે છે તે બરોબર છે. આ બધું શું આપણા આચાર્યોને બધું કહી ગયા છે એ બરોબર નથી. અરે ભાઈ એ નહીં કઈ નથી ગયા. તું તારી હાકે છે ખાલી. એનું તું કયું કરે ને તો એ કંઈક ભલી વાર થાય. એ તો એ પણ નથી. તારી પોતાની અલમસ્તી છે.
કંઈક થોડુંક આવડી ગયું એટલે હવે હું સંત. અને હવે એમ સમ્યક દર્શન એમ થઈ જાય છે, તમારે શાસ્ત્ર બદલાવવા પડશે વિનોદભાઈ. હા, આમ તો 2 વર્ષનું કંઈ અભ્યાસ કર્યું તો મને સમ્યક દર્શન છે બોર્ડ લાગી ગયો. બસ પતી ગઈ વાત. હવે તમારું કામ આપણું કામ નથી હવે ત્યાં. બસ બેઠા રહીએ. હવે પોતાના મોઢેથી જ મને સમ્યક દર્શન છે, હું જ્ઞાની છું. પ્રભુ ક્યાં જઈશ તું? અમને કરુણા થાય છે તારી નાથ. કેનાર પ્રત્યે કરુણા થાય છે. ઓમ શાંતિ.